यानादितान्निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे म्यूट कर दीजिए श्रीमद् वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पंचधा हृदये मीट कर दो मीट कोई नो अवाज आवे छे भवे भवे यथा भक्ति पादयोत्सव जायते तथा कुरुष्वदेवेश नाथस्थं नो यतः प्रभो सौन्दर्यं निजहृदयं च प्रकटितं स्त्रीगूढभावात्मकं रूपं च परं तरं तद्गतिं प्राविवेशते प्राविवेशते एकं शास्त्र देवकी पुत्रगीतम् एको देवकी पुत्र एव मन्त्रपि तस्य देवस्य नामानि यानि कर्मापि तस्य देवस्य सेवा नारायणं नमस्कृत्य नरं देवो नरोत्तमं देवी सरस्वतीं व्यासो तत्र जयमुदीच्यते एवं सततयुक्ताये ते भक्त्या पर्युपासते तेषां चक्षरं व्यक्तं तेषां के योगवित्तमा मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया ते पर्युते युक्तात्ममामतः। और एक मिनट भगवान नाम लइए। राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं
સર્વને જય શ્રી કૃષ્ણ. તો આપણે ગઈ વખતે બીજા અધ્યાયના 7મા શ્લોક પરની જે ચર્ચા હતી એનું જ બાકી રહેલું જે અવગાહન કરીએ. તો બીજા 7મા શ્લોકમાં જે છે કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શાત શ્રેયત નિચિતમ બ્રૂહિ તત શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્નમ. તો અર્જુન ભગવાનને જે કહે છે આ શ્લોકમાં, નિર્બળતાના દોષથી મારો મૂળ સ્વભાવ નાશ પામે છે અને ધર્મના વિશે મૂંઝવણમાં પડેલો છું અને પૂછું છું કે મારે જે કંઈ નિશ્ચિત કલ્યાણ રૂપ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપના શરણમાં આવે છું, મને ઉપદેશ આપો. તો આ શ્લોક જે આગળના શ્લોકમાં ભગવાન અર્જુનને ઠપકો આપે છે, ત્રીજા, ચોથા, 5મા શ્લોકમાં, અને પછી એ અર્જુન કન્ફ્યુઝ થયેલો છે, ધર્મ સમ્મૂઢ છે, શું કરવું અને શું ના કરવું. ધર્મ અને અધર્મની બાબતમાં અર્જુન ધર્મ સમ્મૂઢ છે, એ કશું નક્કી કરી શકતો નથી અને એટલે ભગવાનના શરણમાં આવે છે, ભગવાનનો શિષ્ય બને છે. એટલે આપણે વાત કરી હતી કે આ શ્લોક અદ્ભુત છે, કારણ અર્જુન જે અત્યાર સુધી મોહ અને અજ્ઞાનરૂપી અંધકારમાં ખોવાયેલો હતો તે હવે નવા માર્ગ ઉપર જવા તૈયાર થઈ રહ્યો છે. તો પહેલા અધ્યાયમાં અર્જુન બધી દલીલ કરે છે અને એ માને છે કે કુલ ધર્મ એ સાચો ધર્મ છે, પરંતુ એને રિયલાઇઝ થાય છે, ભગવાન એને ઠપકો આપે છે કે અર્જુન, આ સમયે તારામાં આ દુર્બળતા, નપુંસકતા કેમ આવી? એટલે ભગવાનને શરણે જાય છે. આ 7મા શ્લોકમાં મને કહે છે કે આ મોહ અને અજ્ઞાનરૂપી અંધકારમાં ફસાયેલો અર્જુન એ કહે છે કે હવે નવા માર્ગ ઉપર જવા તૈયાર થઈ રહ્યા છે, કારણ કે એ ભગવાનના શરણમાં આવે છે. ભગવાનને કહે છે કે જે મારા માટે શ્રેયસ્કર હોય, કલ્યાણકારી હોય એ મને કહો અને એ નિશ્ચિત મને કહો, અને એ રીતે હું આપનું માર્ગદર્શન માગું છું, આપનો ઉપદેશ મને આપો. એટલે અર્જુન ભગવાનની શરણાગતિ લે છે, ભગવાનનો શિષ્ય બને છે અને આ જે છે અર્જુનની રુજુતા, શરણાગતિ, એને લઈને મહાભારતનું યુદ્ધ એક નવી દિશા તરફ આગળ વધવાનો સંકેત છે, કારણ કે અર્જુનને જ્ઞાનનો, પ્રકાશનો માર્ગ માટે ભગવાનના શરણમાં આવે છે. એટલે ભગવદ્ ગીતાનું આખું, જો અર્જુન શરણાગતિ ના સ્વીકારે, અર્જુન જો પોતે નિશ્ચય બને મારે લડવું નથી, મારે યુદ્ધ કરવું નથી, એ રીતે જો અર્જુન પીછેહટ કરી હોત તો કદાચ આખું ચિત્ર જુદું હોત, પરંતુ અર્જુન એ આ વસ્તુ સ્વીકારે છે. તો આ જે શ્લોક છે એમાં 3 વસ્તુ જે છે, એક પહેલું છે કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ. અર્જુનના માં જે દુર્બળતા છે એના સ્વભાવની, એ કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ. અર્જુન જે કહે છે, પ્રાર્થના કરે છે પ્રભુને કે પ્રભુ
તમે મારા જીવનરથના સારથી બનો, કારણ કે દુર્બળતાને લઈને, આ ધર્મ સમૂહતાને લઈને મારા સ્વભાવમાં દુર્બળતા આવી છે, મારા સ્વભાવમાં નબળાઈ આવી છે, અને સાચું શું અને ખોટું શું એ અંગે હું ચોક્કસ નક્કી કરી શકતો નથી. એટલે કે અર્જુન જે વાત કરે છે કે તમે મારા ગુરુ છો, મારી ઇન્દ્રિય રૂપી ઘોડાની લગામ પ્રભુ મેં તમને સોંપી છે. એટલે આ જે વાત છે કે અર્જુનની દુર્બળતા નિર્બળતા એના સ્વભાવની આને લઈને અર્જુન પ્રભુના શરણમાં આવે છે. તો આ જે વાત છે કે મનુષ્ય અર્જુનનું મન પણ નિશ્ચય કરી શકતું નથી, કારણ કે અર્જુન પોતાના એમાં વિરોધાભાસ છે એનામાં, કે પહેલાં એ કુલ ધર્મની વાત કરે છે કે કુલ ધર્મ એ જ ધર્મ છે, મારું કર્તવ્ય આ છે કે જો કુલ ધર્મ નાશ પામશે તો આનાથી સમાજમાં કુટુંબમાં વર્ણસંકર પેદા થશે, પિતૃઓને પિંડ નહીં આપી શકાય, અને આ બધી જે દલીલો કરે છે અર્જુન, એટલે કે કુલ ધર્મ એ જ સાચો ધર્મ છે. અને પાછો અહીંયા ગાડી એ આપણે જોઈશું કે ક્ષત્રિય તરીકે એને આમ પણ લાગે છે, ના ભગવાન કહે છે એટલે કે ક્ષત્રિય તરીકે મારો ધર્મ છે કે મારે યુદ્ધ કરવું જોઈએ. અને પહેલા અધ્યાયમાં એ પીછાહટ કરે છે. આ વિરોધાભાસ એના સ્વભાવમાં છે, કારણ કે અર્જુન પોતે એ નક્કી કરી શકતો નથી. અર્જુનને ખબર નથી કે શું સાચું ને શું ખોટું, ધર્મ શું ને અધર્મ શું. આ એના સ્વભાવની દુર્બળતા છે. તો અર્જુનની આ દુર્બળતા છે, એને જો આપણા પરિપ્રેક્ષમાં લઈએ તો આજે આપણે પણ ધર્મ સંબૂળ જ છે કે આપણે પણ સાચું અને ખોટું ધર્મમાં આપણું ધર્મ શું અને અધર્મ શું, આપણું કર્તવ્ય શું અને અકર્તવ્ય શું, એ વાત આગળ આપણે કરીશું. પરંતુ એટલે આપણે પણ આપણી મનની જે છે એ મનની ઉપર આપણે કાબૂ રાખી શકતા, આપણી ઇન્દ્રિય આપણા અંકુશ નિયંત્રણ બહાર છે. આપણી આ દુર્બળતા છે અર્જુનની જેમ. એટલે એક દ્રષ્ટાંતના દ્વારા અને સમજીએ, એક રાજા એક વખત સવારમાં નગર ચર્ચા જોવા માટે રથમાં બેસીને જઈ રહ્યો છે કે લાવો મારી પ્રજા કેવી છે, મારા એના વિશે જાણવું છે, શું મારા વિશે વાતો કરે છે. રાજા જતો હોય છે અને જતાં જતાં રસ્તામાં એક મજદૂર એના માથા પર ટોપલો મૂકેલો હોય છે અને ઉંમર થઈ ગઈ છે, ચાલવામાં પણ એને તકલીફ છે, અને એટલે એ ચાલવાનો ધીરે ધીરે ચાલતો જાય છે. રાજાને આ જોઈને દયા આવે છે. એ એના સૈનિકને કહે છે રથ ઊભો રાખ, અને એ ગરીબ મજદૂરને કહે છે કે તું રથમાં આવી જા. પેલો કહે છે કે મહારાજ હું આપણી પાસે કે સાથે કેવી રીતે આવું? તો કે હું કહું છું ને તું આવી જા, કારણ કે તારાથી ચલાતો નહીં, તારા માથા પર ટોપલો છે અને બહાર લઈને, અને તારું શરીર પણ એ નથી, એટલે તું આવી જા. રાજા બહુ કહે છે, પેલો ના પાડે છે, પરંતુ પછી રાજાનું આજ્ઞા માને છે અને એ રથમાં બેસે છે. અને રથમાં બેસે છે પરંતુ ટોપલો માથા પરથી ઉતારતો નથી. રાજા કહે છે ભાઈ ટોપલો પણ તું નીચે મૂકી દે. તો કે ના રાજા, મહારાજ આપણે મને તો રથમાં બેસાડ્યો અને મારો ભાર તો બરાબર છે, પરંતુ આ ટોપલો મૂકો તો ટોપલાનો ભારથી પણ આ રથમાં ઘોડાને વજન લાગશે. તારે કે મૂર્ખ, તારું વજન લાગશે ને તારી માથા પર ટોપલો છે એટલે તું માથા પરથી ટોપલો મૂકીશ તો પણ વજન એનું એ જ રહેવાનું છે. મૂળ વાત એ છે કે માણસ એની ઇન્દ્રિયનો ગુલામ છે, મનનો ગુલામ છે અર્જુનની જેમ. અને આપણે પણ આ પ્રભુને કહીએ છે ખરા
કે પ્રભુ આપણા શરણમાં છું, પરંતુ આપણી સ્થિતિ પણ અર્જુન જેવી છે કે આપણે મનની, આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો આપણા વશમાં નથી, એટલે આપણું મન સતત ભટકતું રહે છે, અસ્થિર છે, મનમાં ચંચળતા છે. અને સેવામાં પણ આપણે જોઈએ છે કે સેવા કરતી વખતે પણ મનમાં ભગવાનના જે સ્વરૂપ છે, સ્વરૂપ નિષ્ઠા આવતી નથી, ભાવ નિષ્ઠા આવતી નથી. અને આ સ્થિતિ એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રીમદ વલ્લભાચાર્યજી પણ આ જ વાત કરી છે, ચેતસ્ત્વમ પ્રવણમ સેવા. જ્યાં સુધી સેવામાં ચિત્ત પરોવાય નહીં, એટલે કે સેવા એ ચિત્તને પ્રભુ પરોવવાની આખી ક્રિયા છે. તો મૂળ વાત જે છે કે આ જે છે એટલે અર્જુનની જે દુર્બળતા છે એ દુર્બળતાની વાત આ પહેલી લીટીમાં કીધી, કાર્પણ્ય દોષ ઉપત સ્વભાવ. ત્યાર પછી અર્જુન પ્રભુના શિષ્ય બને છે, શિષ્યત્યામ સાધિત્વામ પ્રપન્નમ. એટલે અર્જુનને લાગે છે કે પ્રભુની શરણાગતિ, પ્રભુને પોતે શિષ્ય તરીકે, ગુરુ તરીકે માને છે. તો જો આખું દ્રષ્ટ બદલાઈ ગયું. પહેલાંમાં અર્જુન પોતે પ્રભુનો સખા હતો અને એટલે પ્રભુના એના સારથી હતા, મિત્ર તરીકે. હવે અર્જુન પ્રભુને ગુરુ તરીકે કહે છે કે હું તમારા શરણે આવે છું, હું તમારો શિષ્ય છું, અને રીતે શિષ્યત્યામ સાધિત્વામ પ્રપન્નમ. એટલે આ માં ગુરુનું જે મહત્ત્વ છે એ અર્જુને પણ સ્વીકારે છે કે ગુરુ સિવાય આ કાર્ય એ શક્ય નથી, એનામાં એ શક્તિ નથી. એટલે પ્રભુને ગુરુ તરીકે સ્વીકારે છે એટલા માટે કે પોતાની સ્વભાવની દુર્બળતાને કારણે અર્જુન નક્કી કરી શકતો નથી કે મારે શું કરવું કે શું ના કરવું. અને એટલે પ્રભુને ગુરુ તરીકે સ્વીકારે છે. એટલે અર્જુનના સંબંધો હવે આ ગુરુ તરીકે અર્જુન જે કહે છે, એટલે કે ગુરુ બિન ભવનિધિ તરે ન કોઈ. એટલે ગુરુનું મહત્ત્વ તો આપણા સંપ્રદાયમાં અને શાસ્ત્રોમાં જે છે કે કારણ કે ગુરુ એ બે વસ્તુ, બીજી વાત નથી કરે, પણ ગુરુ બે વસ્તુ આપે. ભગવાન આપણને આંખ આપે છે, પરંતુ ગુરુ આ આંખથી શું જોવું અને શું ન જોવું, એટલે કે ગુરુ દ્રષ્ટિ આપે છે. અને દ્રષ્ટિ આપે છે એને લઈને ગુરુ દ્વારા આપણું અજ્ઞાનરૂપી અંધકાર જે છે ધર્મનું, એ અજ્ઞાનરૂપી અંધકાર ગુરુ સિવાય થઈ શકે નહીં. એટલા માટે કહે છે જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુન્મિલિતેન એવ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ ગુરુનું જે મહાત્મા છે એ એટલે કે ગુરુ વગર આ ભવસાગર પણ તરી. એટલે ગુરુ બીજું આપે છે કિસ્તી આપે છે. ગુરુ એ કસ્તી એટલે નાવ. આ સંસારરૂપી ભવસાગરને તરવાની નાવ એ ગુરુ આપે છે. અને એ રીતે પણ ગુરુ વગર આ ભવસાગર તરી શકાય નહીં. આપણા વાર્તા સાહિત્યમાં પણ છે, સિદ્ધ સ્વામીની જે વાર્તા છે એમાં સિદ્ધ સ્વામી જ્યારે ગુસાઈજીના શિષ્ય બન્યા હતા ત્યાં વખતે ગુસાઈજીનું નામ બહુ સાંભળીને ગુસાઈજીની પરીક્ષા કરવા માટે ગુસાઈજી પાસે આવે છે, ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈને. અને ગુસાઈજી તો ઓળખી જાય છે કે, અને એટલે એને ગુસાઈજીને પહેલાં કોઈ વખત મળ્યો નથી, પણ ગુસાઈજી એને કહે છે આવો ચિત્ત સ્વામી. એટલે એને આશ્ચર્ય થાય છે કે હું તો કોઈ દિવસ સામે મળ્યો નથી અને આ મને નામથી બોલાવે છે. અને કે ગુસાઈજી કહે છે કે ચિત્ત સ્વામી અમારી ભેટ તમે લાવ્યા છે તે આપો. એટલે ચિત્ત સ્વામી નાળિયેર આપે છે. એટલે ગુસાઈજીની પરીક્ષા કરવા ખોટું નાળિયેર લખે. અને ગુસાઈજી હાથમાં નાળિયેર લઈને નાળિયેર ફોડે છે.
અને એમાંથી નારિયેળમાંથી મીઠું પાણી નીકળે છે. અને એટલે સિદ્ધસ્વામીને ખ્યાલ આવે છે, કપટ કર આવ્યો જાણ્યો નહીં પુરુષોત્તમ આજ, કે કપટથી ગુરુની પરીક્ષા કરવા માટે સિદ્ધસ્વામી ગુસાઈજી પાસે આવે છે. અને એને લાગે છે આ તો એવા ગુરુ છે જે લોઢાને પણ સોનું બનાવે. અને એટલે આપણા સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં તો આ ગુરુનું જે મહત્ત્વ છે એ ગુરુનું મહાત્મા એટલું છે કે બીજા શાસ્ત્રોમાં પણ છે ગુરુનું મહાત્મા, પરંતુ બીજામાં કે જે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ બતાવ્યો માય. પરંતુ પુષ્ટિ માર્ગમાં સિદ્ધસ્વામી તો કહેશે કે ગુરુ અને ગોવિંદ બે જુદા નથી. એમના એક કાવ્યમાં પદમાં કહે છે, યહી તેહી યહી કછું ન સંદેહ. પુષ્ટિ માર્ગમાં તો ગુરુ અને ભગવાન, ગુરુ અને ગોવિંદમાં કોઈ ભેદ નથી. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સંપ્રદાયમાં એ કહે છે કે જ્યારે શ્રીનાથજીને જોઈએ ત્યારે એમનામાં વલ્લભના દર્શન કરે છે, અને વલ્લભના દર્શન કરે ત્યારે શ્રીનાથજીના દર્શન કરે છે. એટલે કે ગુરુ અને ગોવિંદ એ બંને જુદા નથી. એટલે ગુરુ એ ભવસાગર તરવાની એ તો છે નાવ, પરંતુ ગુરુ અને ગોવિંદ બંને એક છે. અને એટલે સિદ્ધસ્વામીનું પેલું જે કીર્તન છે એ કીર્તનનો ભાવ જો આપણે સમજીએ તો આપણને કીર્તનમાં સિદ્ધસ્વામી શું કહે છે, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કાપ સંગ મિલી ઝૂલે કબહુ કૌતરી ઝુલાવે હો. તો સિદ્ધસ્વામી જોવે છે કે કેટલીક વખત પ્રભુ વિઠ્ઠલનાથ પ્રભુને ગોસાઈજી ઝુલાવે છે, અને કેટલીક વખત પ્રભુ ઉતરીને ગોસાઈજીને ઝૂલામાં બેસાડીને ઝુલાવે છે. એટલે કબહુક સુંદર ખિલોના લે લે નાના ભાતી ખિલાવે હો. ચકરી બંકી ફિરકી લહેરી જુન જુન હાથ બનાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે ભોજન કરત થારેક જારી દો મિલ ખાય ખવાવે હો. તો એક જ થાળીમાં બંને કોઈક વખત પ્રભુ ગોસાઈજીને ખવડાવે છે, કોઈક વખત ગોસાઈજી પ્રભુને ખવડાવે છે. અને એટલે સિદ્ધસ્વામી શું કહે છે, ગુપ્ત મહારસ પ્રગટ જનાવે પ્રીતિ નહીં ઉપજાવે હો. ધન ધની ભાગ્યદાસ નિજ જન કે યો દર્શન પાવે હો. સિદ્ધસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી ગાવે હો. તો આ જોઈને સિદ્ધસ્વામી આ ગૂઢ રહસ્ય સમજે છે કે ભગવાન વિઠ્ઠલનાથ અને ગોસાઈજી અને પ્રભુ આમાં કોઈ ભેદ નથી. યહી તેહી યહી કછું ન ભેદ. એટલે પુષ્ટિ માર્ગમાં આ જે ભાવ છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ અને ગોવિંદ બંને એક છે. એટલે વલ્લભે પણ આ બતાવ્યું કે જ્યારે
ઠકરાની ગોવિંદ ઘાટ ઉપર ગોકુળચંદ્રમાજી પ્રગટ થાય છે અને ત્યારે પ્રભુને નિવેદન કરે છે કે પ્રભુ, આ જીવ તો હજારો દોષોથી ભરેલો છે અને આપ તો નિર્દોષ છે, તો પ્રભુ આ જીવનો ઉદ્ધાર કેવી રીતે કરવો? કારણ કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ વિષયાનંદમાં ડૂબેલા જીવને ભજનાનંદ તરફ કઈ રીતે વાળવા એ માટે હતું. અને એ વખતે વલ્લભ જે 4 વસ્તુ મહાપ્રભુજીને કહે છે કે વલ્લભ, તારા દ્વારા એટલે વલ્લભ દ્વારા જે જીવનો બ્રહ્મ સંબંધ કરાવીશ એને હું કદી છોડીશ નહીં, એનું કદી હું એ નહીં કરું. બીજી વચન આપ્યું, એકવાર જેનો સ્વીકાર કરીશ એનો કદી ત્યાગ નહીં કરવો. તો આમાં વાર્તા સાહિત્યમાં આવે છે રામનાથ પંડિતનો મહાપ્રભુજી એને જે કારણ છે છોડે છે, પરંતુ પ્રભુ કહે છે કે હું રામનાથ પંડિતનો નહીં છું, કારણ કે તે મને સોંપ્યો છે. અને પ્રભુ કહે છે કે વલ્લભની કહાનીથી જે પણ ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. તો આપણે પણ ભોગ ધરતી વખતે વલ્લભ ગોસાઈજીની કહાનીથી ભોગ ધરાવે છે. બીજું, આપ જ્યાં પુષ્ટાવીને પધરાવશો ત્યાં હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. તો વલ્લભનું આ વચન છે ગોકુળચંદ્રમાજીનું કે એટલે વલ્લભે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આપ વ્રત છોડીને જઈ શકતા નથી અને મારા ભક્તો એ વ્રતમાં આવી શકતા નથી, તો તમે મારા ભક્તોના ઘરને જ વ્રત બનાવો. અને એ રીતે પ્રભુ વલ્લભની કહાની, વલ્લભની વિનંતીથી પ્રભુ ઘેર ઘેર આપની ગૃહ સેવામાં વધારે છે. અને એ રીતે આ જે સ્વરૂપ છે આપણે ત્યાં, એ સ્વરૂપ એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, એનામાં કોઈ ન્યૂનતા નથી. આ ભાવથી આપણે ઠાકોરજીની સેવામાં સન્મુખ થઈએ છીએ. તો આ વાત જે આ 7મા શ્લોકના આધારે આપણે જો એને સમજીએ તો 7મા શ્લોકમાં આ જે વાત કરી છે કે અર્જુન જે કહે છે કે મારા સ્વભાવની દુર્બળતાને લઈને મારામાં જે દુર્બળતા આવી છે, કાર્પણ્ય દોષ, મારો સ્વભાવ એ દુર્બળ છે સ્વભાવમાં, એટલે મને આપ યોગ્ય માર્ગદર્શન આપો. એની રીતે ભગવાન એને સ્વીકારે છે. અને એ રીતે કે આપણે એ ધર્મ અને અધર્મની વચ્ચે જે અર્જુન નક્કી નથી કરી શકતો, સાચું અને ખોટું, ખોટાને સાચું માને છે. કારણ કે પહેલાં અધ્યાયમાં જે ખોટું હતું તેને સાચું માનતો, કુલ ધર્મ એ જ સાચો ધર્મ છે એમ અર્જુન બધી દલીલો કરે છે. પરંતુ જે ધર્મ છે એને અધર્મ માને છે. એટલે સાચું છે અને ખોટું માને છે, ખોટું છે અને સાચું માને છે. અને એટલે આ દોષોથી ભરેલો, દુર્બળતાથી જે અર્જુન છે એ અર્જુન એ પ્રભુના શરણમાં આવે છે. અને એટલે પ્રભુ મારા માટે જે શ્રેયસ્કર હોય, કલ્યાણકારી હોય એ મને કહો, એ જ્યારે અર્જુન કહે છે ત્યારે ભગવાન એને જે સાચો માર્ગ છે, સાચો માર્ગ બતાવવા માટે આ વાત કહે છે. અને આપણને પણ આના આધારે આ વાત કહે છે. શું વાત કરે છે? એક જે વિચાર છે એમાં આ ભાવ છે કે ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, તું वो करता है जो तू चाहता है. આપણે પણ ઘણી વખત આપણે જે ગમે એ કરીએ છીએ. प्रभु કહે છે કે તું वो करता है जो तू चाहता है, लेकिन होता वो है जो मैं चाहता हूँ. પ્રભુ કહે છે કે માણસ પોતાના મત અભિમાનથી કેટલીક વખત સાચું અને ખોટું શું છે એનો નિર્ણય કરી શકતો નથી. અર્જુનની જેમ, એટલે કે તું वो करता है जो तू चाहता है, लेकिन होता वह है जो मैं चाहता हूँ. तो भगवान कहते हैं कि तो फिर तू करना शुरू कर वो जो मैं चाहता हूँ. तो भगवान कहते हैं
કે તો પછી તું એ શરૂ કર જે હું ચાહું છું, હું પસંદ કરું છું. તો ભગવાન પછી છેલ્લે સદિયાર આપે, વચન આપે છે, તો હોગા હો જો તું ચાહતા હૈ, તો ફિર હોગા વહ જો તું ચાહતા હૈ. તો ભગવાનની આ કન્ડિશન છે કે ભગવાન આ વસ્તુ કહે છે કે અર્જુનને પણ આ જ વાત કરે છે કે તું જે કહે છે એ તું કરે છે, પરંતુ મેં ધારેલું છે હું તને કહું છું અને એ કરીશ. અને એટલે ભગવાન આ 7મા શ્લોક પછી આ આગળ જે છે અર્જુન શરણાગતિ સ્વીકારે છે. ફરી પાછું અર્જુનનું મન ડગે છે અને પછી 7મા પછી 8મા શ્લોકમાં અર્જુન પાછો કહે છે, જે અર્જુન કહે છે, શું કહે છે અર્જુન? અર્જુન કે નહીં તપસ્યામે મમ અપનાત યત શોકમ ઉચ્છોગયમ ઇન્દ્રિયામ અવાપ્ય ભૂમો અલ્પમ વૃષમ રાજ્યમ ચરણમ. એટલે અર્જુન પાછો કહે છે કે પ્રભુ, આ પૃથ્વીનું ધનથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ મને એમાં કોઈ સુખ દેખાતું નથી. એટલે અર્જુન પાછો શરણાગતિ અર્જુને સ્વીકારી છે, પરંતુ અર્જુન પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી નથી. આ 8મા શ્લોકમાં અર્જુન પાછો કહે છે કે આ યુદ્ધ કરવાથી મને પૃથ્વીનું પણ રાજ્ય મળે, ધન ધાન્યથી સંપન્ન રાજ્ય મળે અને દેવતાઓનું આધિપત્ય પણ મળે, તો પણ હું એમાં મારું શ્રેય જોતો નથી. આ બધા એટલે ઇન્દ્રિયોનો મારો શોખ છે એ નહીં શકે. એટલે અર્જુન કહે છે કે આનાથી મારા મનમાં જે ચિંતા છે, મારા મનમાં જે શોખ છે, એ મનનો શોખ એ કેવી રીતે થશે દૂર? એટલે અને પછી કહે છે કે અર્જુન કહે છે કે યુદ્ધ કરવાથી હું બહુ રાજ્ય મળશે, મને મળી જશે, માન મળશે, સત્કાર થશે, મારો યશ મળશે, પરંતુ હૃદયમાં જે શોક છે, હૃદયમાં જે ચિંતા છે, જે દુઃખ છે, એ દૂર કેવી રીતે? ન યોતસ્તે. એટલે 9મા શ્લોકમાં અર્જુન પાછો આ વાત કરે છે. અને એટલે 10મા શ્લોકમાં ભગવાનને આ સાંભળીને અર્જુન પર હસવું આવે છે. પહેલાં અત્યાર સુધી તું કહેતો હતો કે મારો શિષ્ય બન્યો, મારા શરણે આવ્યો, અને હવે પછી વિરોધાભાસી વાત કરે છે કે મને પૃથ્વીનું રાજ્ય મળશે, ધન ધાન્યથી સંપન્ન રાજ્ય મળશે, તો પણ મારા હૃદયમાં જે શોક છે, મારું જે દુઃખ છે, મારી જે ચિંતા છે, એ ચિંતા દૂર થશે નહીં. અને એટલે ભગવાનને આ સાંભળીને ભગવાનને હસવું આવે છે. તમ વાત ઋષિકેશ પ્રહસન ઇવ ભારત સેનર ઉભય મધ્યે વિષિદંતમ ઇદમ વચન. તો હે ભરતવંશી અર્જુન, એટલે સંજય આ જોઈને કહે છે, ભગવાન કહે છે કે બંને સેનાને મધ્યમાં ઊભા રહીને ભગવાન અર્જુન તરફ જોઈને ભગવાનને હસવું આવે છે. ભગવાન એની મસ્કરી કરે છે એના હાસ્ય દ્વારા કે આ તું ફરી પાછો આ વાત કરે છે, એટલે મને હસવું આવે છે સાંભળીને. અને એટલે આ શ્લોક પછી એટલે એનું કારણ છે કે અર્જુન કહે છે કે હું આપણે શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. અને ફરી પાછો અર્જુન અહીં આગળ પોતે નિર્ણય લઈને યુદ્ધ નહીં કરું આવી વાત કરે છે. અને આ સાંભળીને ભગવાનને હસવું આવે છે. તો અર્જુનનો આ બદલાયેલો આખો જે ભાવ છે, દશા છે,
એ જોઈને ભગવાનને અર્જુન પર દયા આવે છે, કારણ કે ભગવાન જાણે છે કે શોક અને ચિંતાને કારણે અર્જુન નિર્બળતા છે, દુર્બળતા છે એનામાં, અને ભગવાનને હૃદયમાં અર્જુન માટે અધિક સ્નેહ હોવાથી, કરુણા ઉત્પન્ન થાય છે, અને એટલે શોકગ્રસ્ત અર્જુનને શોકની નિવૃત્તિ માટે 11મા શ્લોકમાં એ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે. તો આ 10મા શ્લોકમાં ભગવાન જે કહે છે કે અર્જુન જે દલીલો કરે છે એ દલીલોને સાંભળીને ભગવાનને હસવું આવે છે. એટલે સ્વધર્મ બાબતમાં અર્જુનનું અજ્ઞાન હતું, કારણ અર્જુન દેહ ધર્મ અને આત્મધર્મનો ભેદ ભૂલ્યો હતો. અર્જુનને ધર્મ અને અધર્મના સાચા સ્વરૂપની સમજ ન હતી. સંસાર પ્રત્યેની, સ્વજનો પ્રત્યેની મમતાને એ ધર્મ માનતો હતો, કુલ ધર્મને એ સનાતન ધર્મ માનતો હતો, અને અધર્મને એ ધર્મ માનતો હતો. સ્વધર્મની બાબતમાં અર્જુનનું અજ્ઞાન કેવી રીતે દૂર કરવું એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. તો આ ભગવદ્ ગીતામાં એને સાંખ્ય યોગ કીધો. આપણે 11મા શ્લોકની વાત કરીએ એ પહેલાં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે. સાંખ્ય યોગ એટલે કે અધ્યાત્મ વિદ્યાનો યોગ, આત્મજ્ઞાનનો યોગ. તો ભગવદ્ ગીતામાં આ સાંખ્ય એટલે 11 થી 30 શ્લોક જે છે એમાં ભગવાન આ અર્જુનને અને પછી પણ આગળ પણ ભગવાન એને આ ઉપદેશ આપે છે. કયો ઉપદેશ આપે છે? કે જે અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે, અર્જુને કીધું કે મારું જે શ્રેય હોય, મારું જે કલ્યાણ હોય એ વિશે મને માર્ગદર્શન આપો, હું આપના શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. તો અહીંયા જે પ્રશ્ન છે કે અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પરંતુ કલ્યાણ ઈચ્છે છે ત્યારે અર્જુન એ ભૂલી ગયો છે કે પોતે કોણ છે, એનો સ્વધર્મ શું છે. આ બહુ મહત્ત્વની વાત છે. ભગવદ્ ગીતા એ આ જે મુખ્ય વિષય છે ભગવદ્ ગીતાનો, કે અર્જુનમાં જે અજ્ઞાન રૂપી અંધકાર, કયું અજ્ઞાન હતું? આ કે આત્મધર્મ અને દેહ ધર્મ શું છે, આ બંને વચ્ચે જે ભેદ છે એ ભેદ અર્જુનને ખબર નથી, અને એ પોતાનું કલ્યાણ ઈચ્છે છે. ભગવાનને કહે છે જેમાં મારું કલ્યાણ હોય એ મને કહો. તો ભગવદ્ ગીતામાં આ પહેલી વાત છે. એટલે આ બીજી રીતે જો એને હું જોઉં તો ભગવદ્ ગીતામાં ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી છે. આપણે અત્યારના સંદર્ભમાં જોઈએ તો ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી એટલે કે અર્જુન કોણ છે, હુ એમ આઈ? કારણ કે અર્જુન આ બધી દલીલો કરે છે, ખોટી મૂર્ખતા કરે છે અર્જુનની, કારણ કે ભગવાનને ખબર છે કે અર્જુન આ બધું કહે છે, પરંતુ અર્જુન સાચું શું છે સમજો નથી, અને એટલે અર્જુન એ પહેલા અધ્યાયમાં આ બધી દલીલો કરે છે. એટલે ભગવદ્ ગીતા કહે છે કે માણસનો જે સાચું ધર્મ છે એ કુલ ધર્મ નથી, સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મ એટલે આત્મ સાક્ષાત્કાર, અને આત્મ સાક્ષાત્કાર એ જ મૂળ ધર્મ છે. આ વાત જે છે એટલે અર્જુન પણ પોતાનો જે સ્વધર્મ ભૂલ્યો તો, કારણ કે અર્જુન પોતાનું સ્વરૂપ ભૂલી ગયો કે પોતે કોણ છે. અને એની સ્વરૂપ એટલે અર્જુન પોતે ધર્મ અને અધર્મની બાબતમાં એ ધર્મસમ્મુખ થયેલો છે,
અને આ વાત એ ભગવદ્ ગીતાનું મૂળ આશય છે કે આ સ્વધર્મની બાબતમાં અર્જુનને કેવી રીતે જાગૃત કરવો. એટલે ભગવદ્ ગીતા ઇઝ અર્જુન્સ ક્યોર. ભગવદ્ ગીતા ઇઝ ક્યોર ઓફ અર્જુન ડિસીઝ. ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનના રોગની દવા જે છે, કારણ કે ભગવાને માપી લીધું કે અર્જુનમાં શું મુશ્કેલી છે, અર્જુનમાં શું ખામી છે, અર્જુનમાં શું છે એનામાં. એક બાજુ કલ્યાણની વાત કરે છે, એક બાજુ શ્રેયની વાત કરે છે, એક બાજુ મારા માર્ગદર્શનની વાત કરે છે, મને ઉપદેશ આપવાની વાત કરે છે, અને બીજી બાજુ એ આ દલીલ કરે છે. ફરી પાછો 10મા શ્લોકમાં એ યુદ્ધ કરવાની ના પાડે છે, અને એટલે ભગવાન કટાક્ષ ભર્યું હાસ્ય કરે છે. અને એટલે ભગવાનને લાગે છે કે હવે અર્જુનને મારે સાચી વસ્તુ શું છે એ કહેવી પડશે. તો આ જે વાત છે ભગવદ્ ગીતાની અધ્યાત્મ વિદ્યા યોગ, તો અધ્યાત્મ વિદ્યા યોગ આ તો બહુ ગૂઢ વિષય છે, પરંતુ બધા જ શાસ્ત્રો અને આપણે પણ ભગવદ્ ગીતા તો આ વાત કરે છે, પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત કરે છે, શ્રીમદ ભાગવતમાં પણ આ જ વાત કરે છે, પરંતુ ભાગવતમાં આપણે આની ચર્ચા કરતા જ નથી. ભાગવતના લગભગ ઘણા બધા અધ્યાયમાં, ઘણા બધા ભક્ત ચરિત્રોમાં, ભગવદ અવતારોમાં પણ આ જ વાત કરી છે કે માણસ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપને એને વિસ્મૃતિ થવાથી એ સંસારની અહંતા મમતા માયામાં ફસાયેલો છે. અને સંસારની અહંતા મમતામાં ફસાયેલો માણસ જ્યાં સુધી પોતે કોણ છે એ નહીં જાણે ત્યાં સુધી એ ભક્તિ કરશે તો પણ એની ભક્તિ એને ભગવદગામી તરફ નહીં લઈ જાય, કારણ કે એ ભક્તિ એની ઔપચારિક ક્રિયાત્મક બનશે. આ ભાગવત પણ કહે છે, ભગવદ્ ગીતા પણ કહે છે, પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત કરી મહાપ્રભુજીનું જે ઠકરાણી ઘાટ પર જે ગોકુળચંદ્રમાંથી પ્રગટ થાય છે ત્યારે પણ મહાપ્રભુજી કહે છે આ જીવ તો દોષોથી ભરેલો છે. કયા દોષો છે જીવમાં? એ દોષો પ્રભુ આ જ કે આપણાથી છૂટો પડ્યા પછી જીવ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો કે અંશ છે અને આ પહોંચી છો. તો આપણે બધા ભગવાનના અંશ છે અને ભગવાન અંશી છે. એ સામાન્ય રીતે નદી હોય તો નદીનો પ્રવાહ પણ સમુદ્ર તરફ જ જતો હોય છે, કારણ કે નદીનો ધર્મ છે કે જે જ્યાંથી આવી ત્યાં જવાનું. નદી કોઈ દિવસ સમુદ્ર છોડીને બીજા તરફ જતી નથી. એ રીતે જીવ જે છે એ જીવ એ બ્રહ્મમાંથી છૂટો પડેલો છે, કારણ કે જીવમાં મહાપ્રભુજી કહે છે 5 પ્રકારની અવિદ્યા છે. અને આ વિદ્યાને કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, અને એટલે જીવમાં આ બધા દોષો આવ્યા 5 પ્રકારના. અને એટલે મહાપ્રભુજી પહેલે જ વાત કરે છે કે જીવને દોષોથી છૂટવા માટે જો ગોકુળચંદ્રમાજી વલ્લભને એટલે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે આપ્યો એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આ જ વાત છે. પુષ્ટિ માર્ગનો પહેલો સિદ્ધાંત બ્રહ્મ સંબંધની વાત છે. અને આ બ્રહ્મ સંબંધની વાત મહાપ્રભુજી શા માટે કરે છે? તો બ્રહ્મ સંબંધમાં પણ આ જ વાત કરી છે મહાપ્રભુજીએ કે ભગવાન કૃષ્ણથી વિખોટા પર એ જે આપણે બોલીએ છીએ, બોલાય નહીં મંત્ર, પરંતુ એ આનંદનો જે આપણો જે મૂળ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે એનો તિરોહિત થયો છે. અને એટલે મહાપ્રભુજી કહે છે કે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણ એના ધર્મો આ બધાને આત્મા સહિત સમર્પણ કરું છું, હું આપનો દાસ છું. તો આ સમર્પણનો જે સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગમાં, એ સમર્પણનો સિદ્ધાંત જે છે એ પણ આ જ વાત છે કે એટલે કે સ્વજન આસક્તિ છે, એટલે કે સ્વરૂપ દોષને લઈને જીવમાં જે સાચું અને ખોટું, ધર્મ અને અધર્મ, સ્વધર્મ અને આત્મધર્મ શું, એનો જે ભેદ છે અર્જુન પણ ભૂલ્યો હતો અને આપણે પણ ભૂલ્યા. અને ત્રીજા સ્કંદમાં કપિલદેવને દેવહૂતિનો જે સાંખ્યયોગ છે એમાં પણ કપિલદેવ દેવહૂતિની બહાર જ વાત કરી છે, અને બીજા અધ્યાયોમાં પણ. તો મૂળ જે આપણા ગ્રંથો છે, શાસ્ત્રો છે, એ જ વાત ભગવદ્ ગીતા કરે છે, અને ભગવદ્ ગીતામાંથી જ આ બધી વાત આવી છે. તો
આ 11મા શ્લોકથી ભગવદ્ ગીતાના ઉપદેશની જે શરૂઆત ભગવાન કરે છે એ સાંખ્ય યોગ. એ સાંખ્ય એટલે અધ્યાત્મ વિદ્યા યોગ, એટલે ધર્મનું પહેલું પગથિયું છે કે ધર્મમાં સંપ્રદાયની સાચી સમજ જોઈએ તો એ માટે પહેલાં હું કોણ છું અને મારે જેની સેવા કરવાની છે એ કોણ છે, અને જેનાથી હું ભગવાનની સેવા કરું છું ભક્તિનું સ્વરૂપ શું છે. આ 3 વસ્તુ એટલે કૃષ્ણ સેવા સદા કાર્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમાં 3 વસ્તુ જ છે, સેવ્યા, સેવક અને સેવા. આ 3નો સંબંધ જે છે એ સંબંધ આપણે પહેલાં સમજવો પડે ને પછી, એટલે મહાપ્રભુજીએ કીધું શાસ્ત્રમાં અવગત્ય વિનોદયા, એટલે કે શાસ્ત્રનું જાણ્યા પછી મન, વચન અને વાણીથી આપણે પ્રભુની સેવા કરવી જોઈએ. પરંતુ આપણે શાસ્ત્રને જાણ્યા સિવાય, એટલે પ્રથમ ધોરણમાં દાખલ થયા છીએ આપણે PhDની વાત કરીએ એના જેવું છે. એટલે આપણે આ કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ સંપ્રદાયમાં આ વાત જે છે એ ભગવદ્ ગીતાએ કરી છે, અને એ વાત આપણે કરવી છે. અને એ બીજી વાત છે એ કે આ દેહ ધર્મ અને આત્મધર્મની જે વાત છે, આ 11થી 30 શ્લોકમાં ભગવાન અર્જુનને આ જ વાત કરે છે. આ પ્રશ્ન એ થાય કે અર્જુનને આ બધી ખબર નથી. અર્જુન આટલો મોટો, કારણ કે ભગવદ્ ગીતા એ વિશ્વના 2 ટોપમોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વચ્ચેનો સંવાદ છે. અર્જુન કોઈ જેવો તો માણસ નથી. નર ને નારાયણ એ ભગવાનની સર્વસ્વ છે, અને ભગવદ્ ગીતામાં ભગવાને આ જ કીધું, તત્વમાંથી તું અને હું બીજા છે જ નહીં, તું અને હુંમાં ભેદ જ નથી, નો ડ્યુઅલિટી. જીવ અને અંશ એક જ છે, અંશ અને અંશી એક જ છે, પરંતુ ક્યારે કે જ્યારે અંશ અંશીને પોતે ઓળખે ત્યારે. તો ભગવાન, એટલે અર્જુન આપણને થાય કે આપણે અર્જુનની આ બધી વાત કરે છે, અર્જુન મૂર્ખો હતો, અર્જુનને ખબર નથી, બધી ખબર છે, પરંતુ ભગવદ્ ગીતા દ્વારા ભગવાનને આપણને કહેવું છે, અર્જુનને નિમિત્ત બનાવ્યો છે, અને અર્જુનના માધ્યમથી અર્જુન આપણો પ્રતિનિધિ છે. અને એ રીતે અર્જુનને ભગવાન શું કહે છે આ દેહ ધર્મ અને આત્મધર્મ બાબતમાં, એ આપણે 11મા શ્લોકથી કરીશું. તો સમય પણ થઈ ગયો છે, તો મારે અલ્પવાણીને પ્રભુના ચરણમાં નિવેદિત કરી આપણે આશ્રયનું પદ બોલીશું. જડહીન ચરણ કેરો ભરોસો, જડહીન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માહે અંધેરો ભરોસો, ચડૈન ચરણ કેરો, ચડૈન ચરણ સાધન और नहीं या कली में, जासु हो तनिवेरो, सुर कहाँ कहे दिविदाजरो, बिना मूल को चेरो भरोसो, जड़ैन चरण केरो, जड़ैन चरण केरो भरोसो, जड़ैन चरण, जड़ैन चरण, जड़ैन चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम द्वारिकाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. 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 બરાબર છે કોઈને ભાઈ કઈ ભૂલચૂક થતી તો કહેજો. હા, કારણ કે હું ભગવદ્ ગીતાને હું જે રીતે સમજું છું ને હું જે રીતે અધ્યયન કરું છું એ રીતે ભગવદ્ ગીતાને રજૂ કરવાનો પ્રયાસ ભગવદ્ કૃપાથી કરું છું. બાકી દરેકનું અર્થઘટન કદાચ જુદું હોય
અને એમાં મારો કોઈ આશય નથી. બધા જ શાસ્ત્રો સરખા છે. ભગવદ્ ગીતા, પુષ્ટિમાર્ગ, ભાગવત બધા જ. અને બધામાં જે વાત કરે છે મૂળ એ વાતની આપણે ના આધાર લઈને આ વાત કરીએ છીએ. બરાબર. ઓકે. હા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. એવું સર્વ છે. ચાલુ શું ચાલે? કોનું બધું બોલ્યા એ બધું ચાલુ. મેં બોલું છું તો નથી કરતા. બધું આવી ગયું હશે.